ગરમીનો પારો વધતા વડોદરા શહેરના સયાજીબાગ ઝૂમાં પશુ પક્ષી માટે ખાસ વ્યવસ્થા। વડોદરા શહેરમાં વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને સયાજીબાગ ઝૂ ખાતે પશુ પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ઉનાળાની તીવ્ર ગરમીના કારણે લોકો સાથે પશુ પક્ષી પણ હેરાન થઈ રહ્યા છે, ત્યારે ઝૂ તંત્ર દ્વારા નવી પહેલ કરવામાં આવી છે। આ વર્ષે પ્રથમ વખત ઝૂમાં સ્પ્રિંકલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે દિવસ દરમિયાન 2 થી 3 વખત પાણી છાંટવામાં આવે છે। આ વ્યવસ્થા પશુઓને ઠંડક આપવાના હેતુથી શરૂ કરવામાં આવી છે। તે ઉપરાંત કેટલાક પ્રાણીઓના પાંજરામાં બરફ પણ મૂકવામાં આવી રહ્યો છે, જેથી તેઓને વધતી ગરમીમાં રાહત મળી શકે। ઝૂના અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાણીઓના આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને આ તમામ પગલાં લેવામાં આવ્યા છે। ગરમીની તીવ્રતા વધી જતાં આવી નવીન વ્યવસ્થાઓથી સયાજીબાગ ઝૂમાં રહેલા પશુ પક્ષીઓને રાહત મળી રહી છે।